6 એપ્રિલથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। ચૂંટણી માટેનું જાહેરનામું 6 એપ્રિલે બહાર પાડવામાં આવશે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે। 6 એપ્રિલથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। ચૂંટણી માટેનું જાહેરનામું 6 એપ્રિલે બહાર પાડવામાં આવશે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે 26 એપ્રિલ એક જ દિવસે મતદાન યોજાશે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 28 એપ્રિલે મત ગણતરી હાથ ધરાશે। રાજ્યભરમાં ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। નમસ્કાર આજની પ્રેસ બ્રીફિંગ સ્થાનિક સંસ્થાની સામાન્ય ચૂંટણી બાબતમાં પધારેલા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોની સ્વાગત કરું છું અને દર વખતે ઇલેક્શન દરમિયાન આપના માધ્યમથી અમારા જે મેસેજ સંદેશ માહિતી લોકો સુધી પહોંચવા માટે આપ બધા સહકાર આપો છો એના માટે આભાર સાથે આજની પ્રેસ બ્રીફિંગ શરૂ કરીશું। જે આજની પ્રેસ બ્રીફિંગમાં જે સામાન્ય ચૂંટણી બાબતમાં જે વિગત થોડો આપને આપીશું। રાજ્ય સરકાર તરફથી જે ઓબીસી રિઝર્વેશન માટે નવા નિયમ લાગુ કર્યા પછી મોટા પાયે સામાન્ય ચૂંટણી આ વખતે અમે કરીએ છીએ। અગાઉ ગયા વર્ષે ગ્રામ પંચાયત અને થોડા મ્યુનિસિપાલિટીસના અને જૂનાગઢ કોર્પોરેશનના પણ કરેલા છે, પરંતુ આ મોટી જનરલ ઇલેક્શન છે એમાં જે 27% અનામત નક્કી થયા પછી અમે જે રોટેશનનું કામગીરી કરેલા છે, સાથે કેટલીક નવી બોડીઝ પણ અસ્તિત્વમાં આવેલા છે। આપ જાણો છો 9 મહાનગરપાલિકાઓ, 7 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત એટલે જિલ્લા નવું બન્યું એટલે જિલ્લા પંચાયત નવું એક બન્યું અને કેટલાક લોકલ બોડીઝના હદમાં ફેરફાર થયેલા છે। એના કારણે જે સીમાંકન કરવું જરૂર પડે એટલે મોટા પાયો લગભગ થોડા ઘરો છોડીને બાકી બધામાં પણ સીમાંકન સાથે રોટેશન પણ કરવામાં આવે છે। એની વિગત બધા આપને આપીશું। સાથે સાથે સામાન્ય ચૂંટણી બાબતમાં કઈ કઈ તૈયારી થોડા અત્યારે પ્રાથમિક તૈયારી જે કરેલ છે એનું પણ આપનું વિગત આપીશું। જે અત્યારે જો સામાન્ય ચૂંટણી થવાનું છે 34 જિલ્લા પંચાયત, 34 જિલ્લા પંચાયત પૈકી એક નવા વાવ થરાડ નવા જિલ્લા પંચાયત છે, બાકી જિલ્લા જૂના છે। એ પૈકી 24 જિલ્લા પંચાયતની હદ ફેરફાર થયેલા છે એટલે એમાં અમે સીમાંકન સાથે રોટેશન કરેલા છે। માત્ર 9 જિલ્લા પંચાયતમાં કોઈ હદમાં કોઈ ફેરફાર થયેલ નથી, એમાં ત્યાં માત્ર રોટેશન કરેલા છે। હવે કોર્પોરેશનની બાબત આવે 17 મહાનગરપાલિકા પૈકી અત્યારે ગાંધીનગર અને જૂનાગઢનું ડ્યુ નથી, પરંતુ બાકી 15માં ડ્યુ છે। 15 પૈકી જે 6 મોટા કોર્પોરેશન છે જૂના, જે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, જામનગર, ભાવનગર, એમાં કોઈ હદ ફેરફાર થયો નથી એટલે ખાલી એમાં રોટેશન જ કરેલા છે અને આ ત્રીજું રોટેશન કરેલા છે। એટલે 2015થી લઈને જે આ ત્રીજું ઇલેક્શન છે એટલે ત્રીજું રોટેશન કરેલા છે। પછી નગરપાલિકા 84 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી થાય છે, એ પૈકી 7 નવા નગરપાલિકા છે એટલે એમાં સીમાંકન લઈને પ્રથમ રોટેશન કરેલા છે એટલે નવી બોડી અસ્તિત્વમાં આવેલા છે એટલે એનું પ્રથમ રોટેશન કહેવાય। પછી 14 નગરપાલિકામાં હદમાં ફેરફાર થયેલા છે એટલે એમાં સીમાંકન સાથે રોટેશન કરવામાં આવેલ છે। રોટેશન નગરપાલિકાઓમાં ભૂતકાળમાં જૂના નિયમ પ્રમાણે રોટેશનની જોગવાઈ નથી, પરંતુ ગયા વર્ષે સરકાર નિયમોમાં થોડા ફેરફાર કરીને જે કોર્પોરેશન જેમાં રોટેશન થાય છે એ પ્રમાણે નગરપાલિકામાં પણ રોટેશનનું નિયમ લાવેલા છે એટલે એમાં જ્યાં રોટેશન કરવાનું છે એનું રોટેશન સાથે પણ અમે નગરપાલિકાઓમાં કરેલા છે। એવા જે માત્ર રોટેશન થયેલા છે એવા 63 નગરપાલિકા છે 84 પૈકી। મેં કીધું 7 નવી, 14માં હદ ફેરફાર થયું અને 63 નગરપાલિકા છે એમાં કોઈ માત્ર રોટેશન જ થયેલા છે। એ રીતે 260 તાલુકા પંચાયત, આમ કુલ 263 તાલુકા પંચાયત છે। એ પૈકી 3 હમણાં ઇલેક્શન થયેલા તે ગયા વખતે જે કપડવંજ, કટલાલ, ગાંધીનગર જે 3 તાલુકા પંચાયત બાદ કરતાં 260 તાલુકા પંચાયતમાં અત્યારે સામાન્ય ચૂંટણી દૂર થયેલા છે, એમાં કરવાનું છે। તે પૈકી 17 તાલુકા પંચાયતી સરકારે નવી કરેલા છે એટલે એમનું સીમાંકન કરેલા છે। 53 તાલુકા પંચાયતની એટલે જુદા જુદા કોર્પોરેશન અથવા
નગરપાલિકાને હાથ ફેરવા અથવા નવા બનવાથી જે જ્યુરિસ્ડિક્શન તાલુકા પંચાયત બદલવાથી એમાં 53 તાલુકા પંચાયતની હદમાં બદલાવ આવે એટલે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.